ભલામણ ના કરીને જાય તો સારું. હા હા ના રમણ ભમણ હવે કરવાનું રાખ્યું ક્યાં ગુરુ મહારાજે. હા એટલે એની ભ્રુણામાંથી બહાર નીકળી જાય હા એ મહાનતા. તો સપનામાં સર્વ સત્તાવન નથી દેખાતો. હોવે હે હોવે તાર સપના જેવો સંસાર છે આ એ. હા સંસારે સપના જેવો છે. હા સપના જેવો જ છે. ઈ કેવો છે હા જેના જગત ઊભું થયું છે એ કોણ છે? હા એના ઘરની વાત કરો. એનો એ જ છે. હે એનો એ જ છે. હા એના ઘરની વાત કરો. આજ તો તમાકનો હોભળવી છે અમારે. આમાં શું છે હા કે આ બધું એ જ છે. હા કંપની રમવા ગામમાં આવી હોય ને પછી 7 દાડા રમે, રોજ નવા નવા ખેલ કાઢે. પણ એ ભૂલ્યા નહીં કે હું તો પેલા કોણ જેલનો ચૂરી છું. હા એને નક્કી અમે એટલા ફેર બદલે ને હા રોજે રોજ નવો ખેલ નાખે, પણ એને નક્કી નિષ્ઠા તો છે કે હું ફલાણા ગામનો ચૂરી છું. એમ ગમે તે જન્મમાં આવ્યો, ગમે તે નાતમાં ભાતમાં, પણ હું કોણ છું એ તો ખબર હોવી જ જોઈએ. હવે જોઈએ. હા તો એને બાદ થતો નથી જો ઓહણ હોય તો. હા પોતાનું ઓહણ જો હોય ને તો સતત કઈ બીજું કરવાની જરૂર નથી. ભજને થઈ જાય, કામે થઈ જાય, ને બધું જે કરનારા છે કાર્ય કરે જાય. સાક્ષી સ્વરૂપે જોયા કરે ને. આંખ જોવે છે, કાન સાંભળે છે, હાથ કામ કરે છે, પગ હેંડે છે, હવ ના ધર્મ હવ બજાવે છે. આપણે આપણો ધર્મ બજાવવાનો છે. તો બોલનારાનો ધર્મ શું? હા આ બોલનારાનો શું ધર્મ છે? બોલનારાનો ધર્મ એ જ કે ઓહણ સ્વરૂપ છે ને પોતાનું, એને બીજો કોઈ ધર્મ નહીં. સ્વધર્મ. હે અર્જુન, તો શેકામ મથામથી કરે છે આ? અર્જુનને કીધું ભગવાને કે હે અર્જુન, તારા સ્વધર્મમાં તો યુદ્ધ કર. તું કહે છે કે મારા ને મારી અને મારે આ રાજ જોતું નથી. મારા ભયાને બૈરા રંડાય, આ કુટુંબ બધું આ થાય, આ મારે કરવું નથી. હું બાવો થઈ દઉં, ભીખ માગીને ખાઈશ, પણ મારે આ યુદ્ધ કરવું નથી. ભગવાને કીધું હે અર્જુન, આ બધા તારા છે ને, તું કે મારા કાકા દાદા ભાઈ બધા ગુરુ, તો એ બધા તારા છે તો તને મારવા કેમ આયા? અને તને મારા લાગે, પણ એમને કેમ તું મારો છે એમ નથી લાગતું? આ તારો મોહ છે મારાનો. મારાપણાનો મોહ છે, આ તારો કોઈ નથી. અને તારા મારાપણાના મોહના હિસાબે તું ના પાડે છે, તારો હાથ કંપે છે, ગાંડેવ ધનુષ કંપે છે, પણ એ તારી અજ્ઞાનને જડતા છે. તું કદી સંન્યાસી બાવો થઈ જઈ, કપડાં પહેર્યા હાટર, તારા હૃદયમાં સંન્યાસી પણ આવશે નહીં. કારણ તારો સ્વભાવ ક્ષત્રિયનો છે. માટે અત્યારે તું બધું ભૂલી જા અને આ યુદ્ધ કર. જો આ યુદ્ધ જીતીશ તો રાજ મળશે, નહીં જીતે તો સ્વર્ગનું રાજ મળશે. તારો સ્વધર્મ આ છે ક્ષત્રિયનો. માટે તારું અજ્ઞાન છોડી દે અને તારા સ્વધર્મ બે હાથમાં લાડવા છે તારા. તે છતાં અર્જુનને સમજાણું નહીં. નાનપણથી મામા ફઈના ભેરા હતા, પણ ભગવાનને ઓળખી હતો નતો. ભગવાન કે હવે અત્યારે આ મોકો છે અને લોઢું બરાબર ગરમ શું છે ને, એટલે હવે ટીપી નાખવું તો એનો મેળ આવશે. અત્યારે એનું મન સંશયમાં છે, આ હાચું કે આ હાચું. સ્થિર અસ્થિર છે, અત્યારે મુમુક્ષતા છે, ટીપી નાખવું. પછી ભગવાને એને વૈરાટ સ્વરૂપ બતાવ્યું કે જોઈ લે. અર્જુને કહો ભગવાન, આ તો બધું તમે જ કરી રહ્યા છો.
હું તો કઈ કરતો જ નહીં, મારી ભ્રમણા છે, હું કરી રહ્યો છું. મારા શીખે અંદર છે રાક્ષસો, દેવો, દાનવો બધા તમારામાં જ છે. વિરાટ સ્વરૂપ સર્વમાં આવે. હા સર્વો ઘાટોનો સાક્ષી બન્યો વિરાટ સ્વરૂપ. હા, વિરાટ સ્વરૂપ જોયું પછી એને નક્કી થયું કે ઓહો હે ભગવાન, તમારું વિરાટ સ્વરૂપ તમે હંકેલી લ્યો અને 4 ભુજા વાળા તમે થઈ દો તો હું કે મારાથી જોવાતું નથી. ભગવાને કુરુક્ષેત્રના રણા યુદ્ધમાં કૃષ્ણએ બોધ સમજાવ્યો, વિરાટ સ્વરૂપના દર્શન કરતા વાહ ભાઈ શરણમાં આવ્યો, એ મોહ મમત છોડ મનવા. વાહ ભાઈ વાહ. પછી એને સમજાણું કે ઓહો આ તો બધું ભગવાન જ કરી રહ્યા, મારાથી કઈ થાય એવું જ નથી. મારું તો અજ્ઞાન છે અને અહમમાં હું ને મારું કરી રહ્યો છું, હું જ નથી, ભગવાન જ છે બધે. બોધ શ્રી કૃષ્ણ નો સમજતા સંશય મન ના ગયા ગળી, નષ્ટો મોહને સમૃદ્ધિ લબ્ધા કરી તવ વચન ગ્રહી. હે ભગવાન, હવે મારો મોહ ને સંશય ને શોક બધું નીકળી ગયું છે. હવે તો તમારું વચન તમે કહેશો ને એમ ધડાધડ કરવા તૈયાર છો, કારણ કે હું કઈ કરતો જ નથી ને. હું કઈ કરતો જ નથી, પણ મારે મારાય કોણ ને તારાય કોણ ને મને મારું સ્વરૂપ સમજાઈ ગયું છે. મારું સમૃદ્ધિ મને યાદ આવી હું કોણ છું એમ. હવે તમે જેમ કહો ને એમ કરવા તૈયાર છું. મારે પુણ્ય નથી ને પાપે નથી. હા, એમની ભ્રમણા છે કે હું પાપ કરું છું પુણ્ય કરું છું. જે કરનારા કર્યા કરે છે ને તમારા આધારે થઈ રહ્યું છે, મારાથી કઈ થાય નથી. એક જ એટલો ફેર છે કે બંગડી પહેરી હોય તો કે હું બંગડી છું. અરે ભાઈ, તું બંગડી નથી, તું હોનું છે. બંગડી જે છે ને એ હોનું કાઢી લે તો બંગડી થાય નહીં, પણ એને પકડી લીધું કે બંગડી છું, શું હોનું છે એમ. આ વાઘોભાઈ માળી છે, મહાદેવભાઈ નાળોદા છે, તું છે એ કાઢી નાખ. તું જે છે ને ચિંતા ને કાર્ય તો ગમે તે કરનારા કરે જાય બધા, તારે કઈ કરવાનું નથી. ભ્રમણા કાઢી નાખ કે હું કરું છું મારું છે. વર્ષો લાખો વર્ષથી આ મિલકત આમનામ પડી છે. આપણા દાદા ને બધા કેટલા આયા ને જતા રહ્યા. મિલકત તો આમનામ હતી જ. પકડાનું હું કાંક છું ના મારું છે, અહીંયા ભૂલ છે. બરાબર. હા બરાબર. એની છે એની રાખવીને વાપર, તને છૂટ છે વાપરવામાં. વાપરવાની જરાય નથી. વાપર આનંદથી, પણ જ્યાંના છે એનું રાખીને. હા, વાત સાચી છે ને. આ તો વસ્તુ એટલી માયા છે પરમાત્માની જ છે એની છે ને બીજી વસ્તુ જે છે એની વાપર રાખી કે પેરણ કે રૂનું સમજી લે, માટલું કે માટીનું, બકરી કે હોનાની, જેનું શેનું રાખીને રાખ વાપર. એમાં મારા પણ હું પણ કાઢી નાખ, હું કરું છું ને મારું. અને કઈ તારાથી થાય એમ છે ને, પણ તે માન્યું છે કે હું કરું છું. મેં કીધું બહેમણ પકડ્યું આ સાચું છે ના. જમીન ના હોય તો, ના હોય તો, મજૂર ના હોય તો લે પકવ. સમય સંજોગે બધું થાય છે. સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો એહી ધનુષે બાણ. જો ઈનો અર્જુન આટલા મહાયોદ્ધાઓને જીતી લો, લૂંટારા સામાન લૂંટી ગયા, પણ એનો સમય કામ કરે છે. કોઈ મહાન બળવાન નથી, પણ સમય હોય ને એટલે બધું કાર્ય થાય છે.
પણ માને એમ માને કે હું કરું એટલે તારાથી કાંઈ થઈને સંજોગ સમય અમે થઈ એક બાજરીનો દાણો એક બનાવી દો. આ તો બનાવી દે ને, એક દાણો જ બનાવે. વિજ્ઞાની ને કહું પેલા વિજ્ઞાનીઓને હા એક દાણો બનાવીને મોકલો ભાઈ. હા કણમાંથી તો અનંત કણ થઈ જ રહ્યા છે, પણ એક કણ બનાવો. તારે હા કોઈ વિજ્ઞાની છે બને એમ નથી, જે ભગવાને બનાવ્યું છે પરમાત્માએ. હા પરમાત્માનું બનાવેલું હોય તો પરમાત્માનું હોય. હા એનું જ હોય, એનું બનાવેલું એનું જ હોય. પણ ભ્રમણાથી એમ કાઢે કે હું બીજાનો છું, હું બીજો જીવ ભાવ કરી નાખ્યો. હા અજ્ઞાન અવિદ્યામાં ફસાઈ ગયો. અવિદ્યા બાંધે છે ને વિદ્યા છોડાવે છે. એક જ સંતની સમજ ફરી જાય કે હું આત્મા છું, વચન છું, પ્રેમ છું, તો એ વિદ્યામાં છૂટી જાય છે. ને અજ્ઞાનમાં બંધાઈ ગયા લોકો, હું નાળોદો છું, પટેલ છું, મારે આટલી મિલકત છે, હું આવો છું. અવિદ્યામાં હાજર થઈ ગયો. આવું છે વાલા. અને તમે તો જ્ઞાની છો એટલે આનંદ માટે આવો, એ બહુ સરસ વાત છે. ના ના બહુ મજા આવે છે. એનું કારણ છે હા કે હવે બળતરામાં બળી આ માયા ઝાડની મલિકરા એવી ઝાડ લાગે છે કે કેમ કરવું એ હુજતું નથી. સાચી વાત છે. માયાની ઝાડમાં હું દાજું, દયાળુ દેવા લેજો ઉગારી. જે સપનામય હતો, આખી સૃષ્ટિ રસાવી હતી, હા પણ પોતાનામાંથી સપનું આવ્યું હતું એ પોતાને ખબર નથી. હા સપનામાં વેવાઈથી વાતો કરીને હવારના કોલ કરો ઉઠીને વેવાઈને કે તમને મેં કીધું તો ઈ યાદ છે, તો વેવાઈ શું કે છે? કેમ કે વેવાઈ તે દી સપનામાં ક્યાં હતા? વેવાઈ નું રૂપ પોતાનામાંથી સ્વરૂપ બન્યું હતું. હા પોતામાંથી બન્યું. જાગ્યા એટલે સપનું ભાગ્યું, નાતમામ જાગે અને આ સૃષ્ટિ ભાગે, આખી જગત ઉડી જાય છે. હા જગત છે ની ત્રણ કાળમાં નહીં. હા ત્રણ કાળમાં જગત નથી. હા જગત નથી ત્રણ કાળમાં, બ્રહ્મ સ્વરૂપ એક જ છે. હા એક જ છે, બીજો છે ને ક્યાંથી લાવે? તો આ મથામથી શેની છે? અજ્ઞાનની. હું ભગત છું, હું આવો છું, હું આચાર્ય છું, હું ફલાણો છું. હા આ બધા ખેલ છે. કોઈ ક્યાંક હું ગુરુ છું ને અમારો શિષ્ય, તો એ બે બંધાલ પડ્યા. એ તો બંધન છે. કોનો ગુરુ, કોણ શિષ્ય? વર્ત્યના વેગળા થયા ની, ઠરવાનું મળ્યું ની ઠેકાણું. હે ઠરવાના ઠેકાણે પહોંચ્યો જ નહીં. અને પોકે ને પછી કોઈ પણ જગત છે જ નહીં ને. છે જ નહીં, કઈ છે નહીં. ભલે કાર્ય ગમે તે કરતો હોય, કાર્ય ચાલતો હોય, ગમે કરે જ છે કોણ? હા ગમે તે સ્થિતિમાં હોય, પણ એને કઈ હોતું ગુણોમાં વર્તી રહ્યા છે. હા નામોમાં વર્તી રહ્યા છે. હા સાક્ષી શું પડી ભેગો લપટાય? તાર પછી રહ્યા જ નહીં. સાક્ષી તો સાક્ષી જ છે, એને શું? હા એને ગુરુ એને દ્રષ્ટાંત દીધું કે મેં તો લાખો રૂપિયાનો વેપાર કરે, નુકસાન નફો થાય, પણ ઘરે જઈને આરામથી સુઈ જાય. હા કે મારે શું? આ તો શેઠ નું છે બધું. હા એવી સ્થિતિ થઈ જાય સંત. હે પ્રભુ, લાભ કે નુકસાન હાનિ જે થાય ને એ એને કઈ હોતું નથી. કેનું જૂનું બધું ગુરુ મહારાજ નું. હા હતું જ ગુરુ મહારાજ નું શ્રેય છે, અને કાયમી રહે છે. કોઈ બીજો લઈ કેમ છે જ નહીં. હા મારું મેં માન્યું તો. હા માનતા જ એટલી છે. માનતા માની તે જ કાઢવાની છે, તો એનું આમે એનું જ છે. માનતા છે એ અંધારું છે. અંધારું છે. માનતા ગઈ, અંધારું જ્યું. હા અંધારું જો તો પછી સૂર્ય કે મારે અંધારું જોવું છે, પણ જડતું નથી. લ્યો હા અંધારા જેવું કે છે જ નહીં. સૂર્ય શું કે છે કે અંધારું છે જ નહીં, મારે જોવું છે, બતાડો મને. હા એવું છે જ નહીં ને, અંધારું છે નહીં, જગત છે નહીં ત્રણ કાળમાં. હા પછી અંધારું છે ત્યાં. ખરી વાત છે.
ઉલટ ફરે છો નિજગર ભાવે, નહીં તો વૃથા જન્મ ગુમાવે. શબ્દમાં રમી રહ્યો છે. આ શું, આ શું, આ શું, આ શું. સરોમાં ગુરુ મહારાજ કહે છે અમે તો એક જ કહે, તમે જુદું જુદું કેમ બોલો છો? આ બૂટ છે, આ ખાટલો છે, આ માડ છે, આ કમાડ છે, આ પેટી છે, આ પેન છે. એટલે અમે તો એ આ કહીએ આ શું, આ શું, તમે જુદું જુદું કેમ બોલો છો? હા, તમે એક બોલો ને. હા, આ બધા એમ નામ હું છું એવું કોને? હા, એ કેમ બોલતા? તમે જુદું જુદું, અમે તો એક જ બોલીએ છીએ. આ સ્વરૂપ એનું છે. અણુ અણુમાં શબ્દ રમી રહ્યો છે ને, એ શબ્દ ઉપર દ્રષ્ટિ હોય તો ભજન થાય. શબ્દ શબ્દ તો સબ કહે, આ તો શબ્દ વિદે. લખવા બોલવામાં આવે ને નીરખી પરખી લે, આ શબ્દ છે. લખવા બોલવાય તો 52 અક્ષર છે. હલો. હા, મારામાં જગત જ નથી. હા, આ મારામાં જગત જ નથી. હા, છે જ નહીં. હું તો જોકર છું 53મો. હા, જાગ્યો તો તાર સપનું ચો હતું? તારે ક્યાં હતું? મારામાં સપનું નતું. હું જ હતો. હું મારો જ આનંદ લઈ રહ્યો છું. હા, સપનું મારામાં નથી. હા, બરાબર છે. હા, શું છું ને શું? હા, આને હું જન્મ્યો નથી, હું મરવાનો નથી, મારો કોઈ દાડો નાશ નથી. છે ને 3 કાળમાં. હા, તો પછી આ ઉપાધિ હોય કયો? હા, પછી ઉત્પત્તિ છે ને. હા, ઉત્પત્તિ પરલય પરની વાત છે. હા, એના પર છે. એમાં ઉત્પત્તિ લય આવતો જ નથી. હા, નકા સર્વ ઘાટમાં મોં નથી. અને હું છે તો બીજું દેખાય એવું કઈ છે જ નહીં. છે જ નહીં ને. દેખાય તો બાદ થઈ ગયું. હા, કાંઈ છે નહીં. મારા સિવાય કઈ છે નહીં. હા, મને કોઈ જાણતું નથી આ જગતમાં. હા, રહેતું નથી. સારી વાત છે. જ્ઞાની ને જ્ઞાની જાણે, અજ્ઞાની જોડે હાથ. પણ અધકતરા મહાદેવ માને નહીં, તાણે પોતાની મત હું કાંક છું. અજ્ઞાની છે ને, એ તો હાથ જોડે ના માનસી ભાઈ સારું બોલ્યા, સારો શબ્દ, બધું અજ્ઞાની છે. અને બીજો જ્ઞાની જાણે. સત્સંગ કોણ કરે? હા, પણ જે અધકતરા છે ને, અહીં તો મનથી ગઈ નથી ને મહાદેવી નથી. ના, પણ અધકતરા છે ને એ નહીં માને. કાંઈ ને, આ તો હું શું બધું, આ તો કાંઈ નથી હમણાં. આપણે તો સંસાર હળગાવી મિલ્યો છે. નહીં હોય ત્યારે અધકતરા છે ને, કોઈ દી નહીં માને. શું કે અડધામ છે ને અડધામ છે. જેમ મેળ આવે ને એમ બોલવાનું, સમજાણું નથી. તો આપણે શું પડી છે? આપણે કઈ જરૂર નથી. ચીરી નાખવાનો લુગડો. હા, કંચેર છે. જેને જે કરે. ગુરુ મહારાજે ખંચેર્યા. હા, મને ક્યાં ઓળખે છે? હા, સારી વાત. બાપુજીએ કીધું છે ને કે ભાઈ લોકેશણા, પુત્રેશણા ને વિતેષણા કોને લાગે છે? લોકેશણા, પુત્રેશણા ને વિતેષણા કોને લાગે છે? એ તો બધું નામને લાગે છે, કલ્પિત નામને. જાતને લાગે છે, નામને લાગે છે. હવે એ કલ્પિત નામ છે, એ કલ્પિત તો તારું પાડેલું છે, અને એ બધું તે ગુરુ મહારાજ ને હોતું નથી. તારું નામ શું છે અને તું કોણ છે એમાં રે નોહણતાર પાકું. નકે જો આનું આ પકડી જાય તો હતો એ નો એમાં કઈ ફેર પડ્યો. આ મન કરીને બધું બેઠું હતું. હા, હું આવડું છું, મારે શરીર છે, મારે છોકરો છે, મારે બૈરું છે, આખું જ મનની માલિક આખી માયા રસી અને બેઠો હતો. હા, કલુડીએ ઝાડ બાંધી છે. મન ઉડી ગયું, મન જ નથી. હા, પછી તો શું રહ્યું? જગત ક્યાંથી હોય? હા, મન જો જગત જો, મન ઉભું તો ઉભો સંસાર.
મરજ નથી તારા સિવાય બીજું છે જ ત્યાં. આ તો મનની પરલી કોરા દઈને મોદું માણીએ. માણીએ. હે? હા, કાળીદાસ મહારાજે ગાયું છે નિરાંત વાળા. હા, સાચું. એટલે આ મન નથી, મનમાં ભ્રાંતિ પેઠી છે ને મનને જ ગુરુ મળ્યા છે ને મનને જ સમજાયું છે ને મન જ સમજીને લય થઈ ગયું છે. હા, બસ એને જ સમજાવવાનું છે. એવો ભાષદ હતો. હવે એમાં પાછો પણ થોડું કામ છે ને, આમાં ગુરુ મહારાજે કીધું છે ને કે કર્મકાંડીઓ ના યોગીઓ પ્રાણની વાહે પડ્યા છે અને જ્ઞાનીઓ મનની વાહે પડ્યા અને કર્મકાંડીઓ દેહની વાહે પડ્યા. ગુરુ મહારાજ કે આમાંનું તમારે કશું પણ કરવાનું નથી, તમે બહાર નીકળી જાઓ બસ. પણ કરવા પણ હોય તો શરીરથી બધું થાય. હા, કાંઈ પણ તમારે કરવા પડવું નથી ને કરવાથી ને બનવાથી કઈ મેળ પડશે પણ નહીં. જો તું જે છે એમાં સ્થિતિ રહે ને એમાં મોહન તને રહે તો કઈ કાર્ય થાય છે. બાકી ગાવું બદામવું બોલવું આ બધું શબ્દ જૂઠો છે, નોર્મલ છે. આ શબ્દ કરે છે કોણ? શબ્દ જૂઠો છે. શબ્દ કોણ બોલી રહ્યો છે ઈ સાચો છે. હા, શબ્દ જૂઠો છે. હા, શબ્દ જૂઠો પણ બોલનારો સાચો છે. બોલનારો સાચો છે. હા, બરાબર. જૂઠો હોય તો શબ્દની ચેડી બધા નામ જૂઠો છે. હા, મન જૂઠું હોય તો મનની ચેડી માયા જૂઠી છે. હા, મારું મન કેનારો કોણ છે? હા. આ તો મોતીડા તરે રે હંસલો મોતીડા તરે, શું કરે સાગરમાં હંસલો મોતીડા છે. મોતીડા તરો. આ તમે વાત કરી શબ્દ છે. અહીંયા પોકે ને આય પૂગવું પડે. સાગરમાં પહોંચે તો આનંદ આવે. હે અખંડ ગુરુ મારો પ્રકાશ કરી રહ્યા છે. હા, હે જ્યાં સુધી શેવાળ ઉપર છે ને, શેવાળ હોય જ નહીં, શરીર હોય શરીર શેવાળ જતી રહે તો ચોખ્ખું પાણી દેખાય. હા, સાચી વાત છે. હા, ખરી વાત છે નહીં. મન હોય એને મારો નાશ થાય છે, હું ત્યાં જઈશ. આ મન હોય એને ઊભું થાય. સંકલ્પ વિકલ્પ જ સમય થાય. મન ન હોય સંકલ્પ વિકલ્પ ક્યાંથી હોય જ નહીં. કઈ છે જ નહીં તારામાં. ત્યાં માન્યું બાકી કઈ છે નહીં. આકાશની માલિકુરા કોઈ પૃથ્વી છે જ નહીં. હા, મન સુધારવું, આમ કરવું, ફલાણું કરવું, બધું લોકો ત્યાં શું કેમ ઉપાડ્યો ભારનો મનનો કે હું મન છું એમ. મારું મન છે. તારું મન છે? તારામાં છે મન? નથી. તો પછી શું કામ ઉપાડે છે? જે સહી રહે ને. આ તો બધા આપણને ભટકાયા હતા. તું જીવ છે ને તું મન છે ને. હોય પાપ છે ને પુણ્ય છે ને નરક છે ને સ્વર્ગ છે ને. જ્યાં શિવ તને મળશે ને આ બધી છે ને ભ્રાંતિ હતી. શાંતિ હતી. ગોતવા નીકળ્યો. ગોતવા નીકળ્યો. ખોલી દો તમે મુખ વણો. હા, પોતે ખોઈ ગયો મને. બીજો ભારીને બીતો ફરે છે. એક છતાં બી કોને ધરે છે? નિર્ભય થા ને. હા, બસ સત્ય વાત છે. જ્યાં સુધી નિર્ભયતા ના આવે ત્યાં સુધી અભય પદ નહીં પાવે. અને નિર્ભયતા આવશે, અભય પદમાં સમાશે તો આખી જગત ઉડી જશે. ઉડી જાય. પછી રહેતું જ નથી. જ નહીં. કોઈ કઈ કરી શકે એમ નથી. ફારફેર તારો લગાર પણ કરી શકે એમ નથી. પોતે કોરવાળિયાનું રૂપ ધારણ કરી અને જાળ બધ્યા ને મય હલવાણો. હા, હે હા, એમાં હલવાણો છે. હા ભાઈ, સાચી વાત છે.